નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોટી ઉંડોડ જૈન મહાજનના આંગણે સાધ્વી કાવ્યગુણા શ્રીજી મહારાજ સાહેબનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો। 15 તારીખે અમારું અંજન સલાકા પ્રતિષ્ઠા બાદનું આ પ્રથમ ચાતુર્માસ અને આ પ્રથમ ચાતુર્માસ અમારા 15 જુલાઈના દિવસે કાવ્યગુણા શ્રીજી મહારાજ સાહેબનું અહીંયા સરસ મજાનું જાજરમાન પ્રવેશ થઈ ગયું અને લગભગ આજુબાજુના ગામોથી લગભગ 250 જણા જેટલી અહીંયા સંખ્યા અને સરસ મજાનું આ ચાતુર્માસ બાદ સરસ મજાની કાલે પૂજ્યશ્રીનું અમારું માંગલિક પ્રવચન કહેવાય, દાતા પરિવારો અને મેન કે અત્યારે જે જિલ્લામાંથી ચૂંટાઈને આવ્યા છે એવા જીવરાજભાઈ ગઢવી, મુરજીભાઈ ગઢવી અને અમારા એમના સાથીદારોએ કાલે અહીંયા આવી અને અમારા આ કાલના પ્રવેશને 15 તારીખના પ્રવેશને 4 ચાંદ લગાડ્યા। ત્યારબાદ હવે આ 15 દિવસ પછી બધી આરાધનાઓ પણ શરૂ થઈ જશે। પૂજ્યશ્રી અહીંયા સરસ મજાની આરાધનાઓ કરાવશે અને લગભગ ચાતુર્માસની અંદર એમાં અમારું આ મહાન મહાપર્યુષણ મહાપર્વ એ 8 દિવસનું જે અમારી મોટી આરાધનાઓ હોય એમાંથી પણ મુંબઈથી પણ ઘણા લોકો અહીંયા પધારશે અને ત્યારબાદ જે વિવિધ ગામોથી અહીંયા સંઘો પણ પધારશે। બધા સંઘોને ખાસ અમે અહીંયાથી ચાતુર્માસમાં વિનંતી કરીએ છીએ કે કાવ્યગુણા શ્રી મહારાજ સાહેબનું જ્યારે જાજરમાન ચાતુર્માસ પ્રથમ આ અંજન સલાકા બાદ પ્રથમ ચાતુર્માસ અને દર્શન વંદન અને સાથે સાથે પરમાત્માને જુવાર માટે સકળ સંઘોને અમે વિનંતી કરી રહ્યા છીએ કે આ ચાતુર્માસ પર્યુષણ બાદ આપ ઉંડોડ મહાજનના આંગણે જરૂરથી પધારજો, સાધ્વી ભક્તિનો લાભ લેજો અને મુખ્ય તો ગુરુ ભગવંતના દર્શન તો કરશો જ અને સાથે સાથે નૂતન જે જિનાલયનું જીર્ણોદ્ધાર થયું એ જીર્ણોદ્ધાર જોવા જિનાલયના દર્શન વંદન અને પરમાત્માને પૂજાપાઠનો પણ લાભ અમને આપજો। અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે અને નાવા ધોવાની પણ વ્યવસ્થા છે, તો બધાને ખાસ ભલામણ છે તમે સમય કાઢી અને ઉંડોડ માટે થોડો સમય ફાળી કરી અને ઉંડોડને આપ લાભ આપશો એવી શ્રી મોટી ઉંડોડ જૈન મહાજન વતી હું આપને બધાને વિનંતી કરું છું। અત્યારે પણ જો અહીંયા આરાધના હમણાં પરેશભાઈએ સરસ મજાનું આ તમે અત્યારે જોયું કે અત્યારથી આરાધના અહીંયાથી શરૂ થઈ ગઈ છે। સરસ મજાનું પૂજ્યશ્રી અહીંયાથી કાવ્યગુણા મહારાજ સાહેબ એટલે જ્યાં હોય ત્યાં ચાતુર્માસ અમારું ન ગાજી જાય અને ઉંડોડ ગામની અંદર પણ આ પ્રથમ ચાતુર્માસ એકદમ ઉત્સાહભર્યું થશે એવી અમને પૂરેપૂરી આશા છે અને એની અંદર પણ બધા જ ગામોને વિનંતી કર્યા છીએ કે વચોવચમાં પણ તમારે જ્યારે અનુકૂળતા મળે તો પરમાત્માની પૂજા દર્શન વંદન અને અમારું જે ચાતુર્માસ છે કાવ્યગુણા શ્રી મહારાજ સાહેબના દર્શન વંદનનો લાભ આપજો અને સાથે સાથે સાધની ભક્તિ પર લાભ આપવા ખાસ વિનંતી। અને આ ઉપાશ્રયની અંદર આપ જોઈ રહ્યા છો કે આ મુખ્ય નામ લાગેલું છે હર્ષવર્ધન પરિવાર અને એની અંદર પણ જે ગોચરી રૂમો છે એ ખીમસરિયા પરિવાર છે, ગાલા પરિવાર છે અને ઉપરનું સ્વાધ્યાય રૂમ આ અમારા પુષ્પાબેન કલ્યાણજી આસપન પરિવાર અને ઉપર પણ જ્યારે ગુરુ ભગવંત આ અંજન સલાકા પ્રતિષ્ઠા પહેલાં અમારા જ ગામના એવા ઉંડોડ રત્ન શ્રી મોહદેવ સાગરસિંહનું જાજરમાન ચાતુર્માસ થયું અને 4 મહિના સુધી આ ઉપર પહેલા માળેનું જે અમારું આરાધના ભવન છે એની અંદર સરસ મજાનો એ પરિવારે અને પૂજ્યશ્રીએ સરસ લાભ લીધો અને એ ચાતુર્માસ પણ અમારું ઐતિહાસિક અને યાદગાર ચાતુર્માસ બન્યું। એના પછી અમારી પ્રતિષ્ઠા પણ આ યાદગાર અને અમારા ગામના જેટલા પણ આરાધકો અને જે લોકોએ આ નવતનીકરણની અંદર જે પોતપોતાનો ફાળો આપ્યો છે એ સર્વે પરિવારોને પણ ફરી અમે ખૂબ અનુમોદના કરીએ છીએ। અમારી નિયાણી બહેનોએ પણ જે સરસ મજાના લાભ લીધા છે એમની પણ અમે ખૂબ અનુમોદના અને બીજા ગામના મહાજનોએ પણ અહીંયા જે લાખેના દાતાઓ તરીકે અન્ય જે ફંડ આપ્યું છે એ સમસ્ત દાતાઓ પરિવારની ફરી અમે અત્યારે પૂરી અનુમોદના કરીએ છીએ। બસ ફરી જે દાતા પરિવારો અને બીજા પણ સંઘ મહાજનો ઉંડોડ ગામે પધારવા આપને ભાવભર્યું આમંત્રણ। જે અહીંયા આવાસ યોજના બની શ્રી મોટી ઉંડોડ જૈન મહાજનના આંગણે એમના લાભાર્થી પરિવારો પણ અમારા એક અમરચંદભાઈ ગઢા પરિવાર, કાંતિભાઈ ખીમસરિયા પરિવાર, માતુશ્રી જયબેન કલ્યાણજી ડેઢિયા પરિવાર અને લક્ષ્મીબેન તેજભાઈ ગાલા પરિવારે આ ભૂમિદાતાનો પણ લાભ લીધો અને એની અંદર 6 રૂમો અમારા મહાજનની જે અલગથી જે આવી એની અંદર 3 રૂમના લાભાર્થી પરિવાર પણ છે। પુષ્પાબેન કલ્યાણજી આસપન છેડા પરિવાર અને હિનેશભાઈ હરેશ એ છેડા પરિવાર અને ભાણભાઈ મોરારજી નાગડા પરિવાર ચરવારા પરિવારે પણ એની અંદર લાભ લીધો છે। તો એ પરિવારોની પણ ખૂબ અનુમોદના। કદાચ જો કોઈનું નામ ક્યાંક રહી ગયું હોય દાતા પરિવારનું તો ત્રિવેદી મિચ્છામી ટુકડો આ તો અચાનક પરેશભાઈએ આજે ઉંડોડના આવી અને હકીકતમાં તો આવ્યા હતા પૂજ્યશ્રીને ખાલી મળવા કે જ્યાં ચાતુર્માસ ત્યાં જતા હોય
અને અમે લોકો અહીંયા ભેગા થઈ ગયા તો થોડીક ઉંડોટની આ યશોગાથા, આ ટૂંકની યશોગાથા આપ જોશો તો આપને થોડીક મજા આવશે અને એનું સાંભળીને અનુકરણ કરીને ઉંડોટ ગામે પધારવા ખાસ વિનંતી. મોટી ઉંડોટ જૈન મહાજનની આ મહાજનવાડી અને ભોજનશાળા, જેમના લાભાર્થીના નામ પણ મેં પહેલાં લીધા, કસ્તુરબેન કાંજીભાઈ ખીમસરિયા પરિવાર, આ મહાજનવાડી પણ એ પરિવારની છે અને ભોજનશાળા પણ એ જ પરિવાર. અને બરોબર એની સામે અમારા માઇકલભાઈ એટલે હર્ષરતન પરિવાર, આ સંઘમાતા માતુશ્રી રતનબેન લખમસિંહ પરિવારે અને હર્ષરતન પરિવારે આ સરસ મજાની અહીંયા રહેઠાણ યોજના અને પરિવારની પણ ખૂબ ખૂબ અનુમોદના કરશું. અને એ પરિવારે પણ રતન, અમારા સંઘમાતા એટલે રતનભાઈ, એમણે પણ બહુ ઊંચી ભાવનાઓ અને હર્ષ રતન ઉપાસરે અને અન્ય ઘણા બધા એ રીતે જે ગામની અંદર બધા ભાગ્યશાળીઓ ચડાવવા લીધા છે એવી રીતે એ પરિવારે પણ સારામાં સારો લાભ લીધો છે. તો બધા જ પરિવારોની અને માઇકલભાઈની પણ ખૂબ 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 અનુમોદના.